નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કેમેરામેનને વિનંતી કરું કે સર્વપ્રથમ તો આ જે રાત્રિનું દ્રશ્ય છે એ બતાવવામાં આવે. મસ્ત મોટી સંખ્યામાં અહીંયા બહેનો બેઠી છે અને આ બહેનો અને એની પાછળ તમે જોઈ શકો છો પોલીસ સ્ટેશન છે. કેમેરામેનને વિનંતી કરું કે આ બાજુ પણ બતાવવામાં આવે. આ કેરાલા પોલીસ સ્ટેશન છે જે સાણંદથી નજીક આવેલું છે. આ પોલીસ સ્ટેશનમાં અત્યારે અહીં ખેડૂતો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બેઠા છે. એટલા માટે કારણ કે થોડા દિવસ પહેલાં સાણંદમાં એક આંદોલન થયું હતું. સાણંદના એ ડરણ ગામમાં પાઇપલાઇન મુદ્દે એક આંદોલન 11 દિવસ સુધી ચાલ્યું. એનો સુખદ અંત પણ આવ્યો, પરંતુ એ આંદોલનની જે આગેવાની લઈ રહેલા હતા એ શૈલેષભાઈ મેર ઉપર હુમલો કરવામાં આવે છે અને આરોપીઓ હજુ એ પકડાયા નથી. આ આરોપીઓ ન પકડાતા અહીંના સ્થાનિક ખેડૂતો અને શૈલેષભાઈને સમર્થકોએ 24 કલાક જેટલો સમય આપ્યો હતો કે 24 કલાકમાં જો આરોપીઓ ન પકડાય તો પછી અમે પોલીસ સ્ટેશને જ ધામા નાખી દેશું. અને 24 કલાક બાદ પણ આરોપી ન પકડાતા અહીં સ્થાનિક ખેડૂતોએ પોલીસ સ્ટેશને જ ધામા નાખ્યા છે. અત્યારે રાત્રિનો સમય છે. આ બધાએ અહીંયા જમવાનું પણ અહીંયા જ પોલીસ સ્ટેશનના આ મેદાનમાં ગ્રાઉન્ડમાં જમવાનું પણ રાખ્યું રાત્રે, અને હવે એ લોકોનો સુવાનો પ્રોગ્રામ પણ અહીંયા જ છે. આ પોલીસ સ્ટેશન છે અને અહીંયા મોટી સંખ્યામાં પોલીસ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે ખેડૂત ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત છે. નાના નાના ભૂલકાઓ પણ, કેમેરામેનને વિનંતી કરું કે બતાવે. આ નાનકડી બાળકી જે છે એ પણ આંદોલનમાં જોડાઈ છે. તારું નામ શું છે? કીર્તિ. કીર્તિ, તું અહીંયા શું કરવા આવી છે? આંદોલન શું કહે? ન્યાય માંગો. શું કહે? ન્યાય માંગો. બોલ, ન્યાય માંગો. આ નાના નાના બાળકો, ભૂલકાઓ પણ રાત્રે એના માતા, દાદી, પિતા સાથે જે છે આંદોલનમાં જોડાયા છે. ત્યારે અહીં જે ખેડૂત મહિલાઓ, ખેડૂત બહેનો છે, આપણે એમની સાથે વાત કરીએ. બેન, આ રાત્રિનો સમય થઈ ગયો છે, હજુ પણ કોઈ જવાબ મળ્યો નથી. શું કહેશો? અમે 3 દિવસથી બેન આવીને બેઠા છીએ. અમારા શૈલેષભાઈ ઉપર હુમલો થયો તે 3 દિવસથી અમે ભૂખ્યા અને તરસ્યા. ખાવી તો ખાવી, ના ખાવી તો ના ખાવી. 3 દિવસથી અમે એક ધારી બેનું ભાઈઓ બધા અમે આના જ બે રાતે બેસી, દિવસે બે. અમને કે તમને 24 કલાકમાં આરોપીને લાવીને તમારી આગળ મૂકશું. હજુ કોઈ એમનો જવાબ મળ્યો નથી. 48 કલાક થઈ ગયા, 3 દિવસ થયા, પણ કોઈ આરોપીનો કોઈ જવાબ અમારી કાં આવ્યો નથી. તો એમને એવું કીધું કે તમને 24 કલાકમાં હાજર કરશું, જો જવાબ આપશું, પણ હજુ અમને કંઈ જવાબ મળ્યો નથી. એટલે મેં શૈલેષભાઈને ન્યાય નહીં મળે ત્યાં લગન મેં આવીને બેસી રહેવાના છીએ. અને જો અમારાથી આટલા અમે અત્યારે તો 10-15 ગામના છીએ આગળ, અને પણ છેલ્લે અમે જો મહિલાઓ ધારશું ને તો આખી 24 ભેગી કરી શકશું. પણ અમે આનો ન્યાય તો લેશું. આમાં અને ઉપરું નહીં ધારશું ને તો અમે બધા ભાઈઓને અમારા ભેગા કરશું. આગળ બેનો ભાઈઓ બધા ગામડાની વસ્તી અમે બોલાવશું અને 48 ગામની 24 બોલાવી અને અમે આનો ન્યાય તો લેશું. અને જો એમનાથી ન્યાય ના થતો હોય તો એ અમને એમ કહી દે કે અમે તમને ન્યાય નહીં આપી શકીએ, તો અમે અમારી રીતે અમારી કાર્યવાહી ચાલુ કરી નાખીએ. તો હવે શું કરવાનું છે? અમારા ભોગ, અમારા જીવનો ભોગ આપીને અમારા ભૂખ્યાંતર છે ન્યાય લઈને ત્યાંથી ઊભું થવાનું છે. ખાધા પીધા વગર બેવાનું થાય ને તો અમારાથી ન્યાય લીધા વગર જવાનું નથી. અત્યારે અહીંયા જઈમું છે, ત્યાં જમ્યા છીએ અને હુવાનું નથી, તે બેહવાનું જ છે. ભૂખ્યાંતર છે, બેવાનું થાય ને તો આ શૈલેષભાઈનો ન્યાય લઈને જવાનું છે. શૈલેષભાઈને ન્યાય ના મળે ત્યાં લગન અમે અહીંથી કોઈ ઊભા થવાના નથી. તે અત્યારે અમને આ જ નહીં ન્યાય હશે. આ 3 દાડા જે અમને ન્યાય આપતા નહીં, બરાબર. એમને તો દારૂવાળા પકડવા હોય તો તરત પકડી લેશે, એમને જુગારવાળા પકડવા હોય તરત પકડી લેશે. કોકને લાફો માર્યો છે, અમારા ઉપર કેસ થશે, અમે ગમે ત્યાં ઘરમાં ગમે ખોણા હંધી ગયા છું તો અમને તરત એ પકડી લેશે. તો આ 3 દિવસ થયા તો આ શૈલેષભાઈના આરોપીને તમને પકડી શકતા? હા, અમારા ગમે એ છોકરા ગમે એ ગુનો કર્યો છે, એમને ગમે તે કર્યું છે, તો એમને રાતે આવી અને એમને 4 ખોણે થઈ અને ગોતીને પકડી વાળશે. તો એ વખતે તમે પકડો, એમને લાંચ મળે છે એટલે. અને આમાં લાંચ કઈ મળતી નહીં. અમને ખાલી આરોપી બતાવો. આરોપીને અમારે મારવો નહીં, જોડવો નથી. આરોપી ખાલી અમને એટલું નામ દે કે આ વ્યક્તિ અમને આ કરાવ્યું છે. તમે તારા આરોપી અમારા સામે લઈને ઉભો રાખો. અમને પિન્ટુભાઈ અને શૈલેષભાઈ એમ કે ને કે આરોપીને આપણે આગળ ના રાખજો, તો અમે આરોપીને કોઈ મારવા તૈયાર
નથી. પણ અમને ખાલી એટલું એ કે અમને આ વ્યક્તિએ મોકલેલા છે, અમારે એમને કંઈ ન કરવું, ગમે એ સમાજના હોય, અમારે એમને કંઈ કરવું નથી. પણ એ વ્યક્તિ અમારે ખાલી જોવ્યા છે અને એ અમને ખાલી એટલું કે આ વ્યક્તિ અમને કીધેલું છે, અમારે એમને કંઈ કરવું નથી. પણ અમારા શૈલેષભાઈનો ન્યાય જોઈએ ને જોઈએ તે. આપણે પોલીસ સ્ટેશને અત્યારે ઉપસ્થિત છું. મીડિયાકર્મી તરીકે મારી ફરજ છે કે જે કાંઈ ઘટના અત્યારે અહીં બની રહી છે એને સીધી તમારા સુધી એનું પ્રસારણ કરું. તો પોલીસ સ્ટેશનમાં ધામા નાખી અને ખેડૂત ભાઈઓ અને બહેનો બેઠા છે એટલી મોટી સંખ્યામાં, હજુ પણ એમને ન્યાય નથી મળ્યો. આવા નાના નાના ભૂલકા, આવા બાળકો પણ એમના માતા પિતા સાથે અહીંયા જોડાયા છે. એ બાળકી જ્યારે ઓફ કેમેરાની સામે ક્યારની મને કહેતી હતી, મારું નામ કીર્તિ છે, મારા મમ્મીનું નામ આ છે, મારા પપ્પાનું નામ આ છે, અને બસ આટલું નામ બોલતા આવડે, આખું વાક્ય બોલતા નથી આવડતું. એમ છતાંય જુસ્સો ને ઉત્સાહ એટલો છે કેમ કે આ બધા પાસેથી જોઈને શીખવે છે. શેમાં આવી છો તો કે આંદોલનમાં આવી છું. આ નાના બાળકો એટલું સમજે છે. તો પછી જે લોકો જેની જવાબદારી છે, જેની ફરજ છે, એ શા માટે આમ ડામડોળ કરી રહ્યા છે? 3 દિવસ થયા છે. બેને જે રીતે વાત કરી એ રીતે કે કોઈ બુટલેગર કે કોઈ દારૂ વેચતા હોય તો ત્યાં કશું જ એક્શન લેવામાં એટલું જલ્દી નથી આવતું. અને હમણાં જ તાજેતરમાં જ આપણે કેટલાક કિસ્સાઓ એવા પણ જોયા છે કે વરઘોડો કાઢવાની જે વાતો થાય છે, શું એ ખરેખર સાચું છે? અને સાચું છે તો પછી અહીંયા કેમ લાગુ નથી પડતું? અનેક સવાલો છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, સાણંદ, કેરળાથી. તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે તમે હજુ સુધી જો ગુજરાતનો અવાજ ચેનલને સબસ્ક્રાઇબ, ફોલો ન કર્યું હોય તો ખાસ કરીને ગુજરાતનો અવાજ પેજને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ યુટ્યુબ ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.